નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। કચ્છથી વાત કરીશું। હવામાનમાં ફેરફાર થતા ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો। દુધઈ નજીક ભૂકંપના સમાચાર। કચ્છના દુધઈથી 23 કિલોમીટર ઉત્તર પૂર્વે 3.3 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો। ભૂકંપનું કેન્દ્રબિંદુ 23.499 અક્ષાંશ અને 70.288 રેખાંશ હેતુ ગાંધીનગર સિસ્મોલોજી યંત્રને પર નોંધાયો છે। તો આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર જે બ્રેકિંગ ન્યૂઝ છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપી દઈએ કે જ્યારે હવામાનમાં પલટો આવતા જ જ્યારે ફેરફાર થતા ભૂકંપના આંચકાનો સિલસિલો હજુ પણ યથાવત છે। દુબઈ નજીક ભૂકંપના સમાચાર પણ હતા અને આ સાથે દુધઈ નજીક ભૂકંપના સમાચાર આવતા હાલ અફરાતફરીનો માહોલ પણ મચ્યો હતો। દુધઈ નજીક જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ 23.499 અક્ષાંશ રહ્યું હતું। ગાંધીનગરના સિસ્મોલોજી યંત્ર પર આંચકો નોંધાયો છે। તો દુધઈ અને તેની અંદર ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો।